ગુજરાતના માલસર ખાતે આવેલા ગજાનન આશ્રમમાં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથને મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે નર્મદા મૈયાની પૂજા કરી હતી તેમજ નર્મદા ઘાટ સહિતની મુખ્ય 5 શિલાઓની પૂજા અર્ચના કરી પૂજ્ય ગુરુજીના આશીર્વાદ લઈને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આ સાથે જ તેમણે અહીંયા નર્મદા નદી પરના વિશાળ ઘાટના નિર્માણ અંગે વિસ્તારપૂર્વક ગુરુજી સાથે ચર્ચા કરી હતી અને આશ્રમના નવનિર્માણ માટે શુભકામનાઓ પણ આપી હતી। તો આવો જાણીએ કોણ છે કે કૈલાસનાથન। કે કૈલાસનાથન ગુજરાતના 4 મુખ્યમંત્રીઓના મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી કાર્યરત રહ્યા હતા। કે કૈલાસનાથનની 2009માં મુખ્યમંત્રી કાર્યાલય CMOમાં મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। તેઓ 33 વર્ષના કાર્યકાળ પછી 2013માં ગુજરાતમાં અધિક મુખ્ય સચિવના પદથી નિવૃત્ત થયા હતા। નોંધનીય છે કે કૈલાસનાથનની 2013માં નિવૃત્તિ બાદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી। આ પદ તેમના માટે ખાસ બનાવવામાં આવ્યું હતું। તેમને નિવૃત્તિ બાદ સતત 1-2 નહીં પરંતુ 11 વખત એક્સટેન્શન આપવામાં આવ્યું। કે કૈલાસનાથન ગજાનન આશ્રમના પૂજ્ય ગુરુજી સાથે વર્ષોથી શ્રદ્ધા વિશ્વાસ તથા આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હતા, જેથી તેમના ભાવને પ્રગટ કરવા માટે તેમજ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આશ્રમ ખાતે પધાર્યા હતા।